તેમાં પાઠ છે 6 જળ એ જ જીવન. તેમાં પ્રશ્ન નંબર 1 નીચે આપેલા ચિત્રોને ઓળખી કૌંસમાંથી તેમના નામ શોધીને લખો. પહેલામાં કૂવો, બીજામાં વાવ, ત્રીજામાં નળ, ચોથામાં ડંકી, પાંચમામાં ચેક ડેમ, છઠ્ઠામાં તળાવ, સાતમામાં ઝરણું, આઠમામાં નદી, નવમામાં કેનાલ, 10મામાં પાણી ખેંચવાની મોટર, 11મામાં પાણીનું ટેન્કર, 12મામાં મિનરલ વોટર. પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો. પહેલામાં એ, બીજામાં સી, ત્રીજામાં સી, ચોથામાં એ, પાંચમામાં સી, છઠ્ઠામાં બી, સાતમામાં એ, આઠમામાં સી, નવમામાં બી, 10મામાં ડી, 11મામાં ડી, 12મામાં બી, 13મામાં, 14મામાં એ. પ્રશ્ન નંબર 3 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં અડીકડી વાવ, બીજામાં અલ બિરુદ, પછી ત્રીજામાં ભદ્રા, ચોથામાં મશક, પાંચમામાં મેઘલાડુ, સાતમામાં શેત્રુંજી. પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. પહેલામાં સાચું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં સાચું, પાંચમામાં સાચું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં સાચું. પ્રશ્ન નંબર 5 ખોટા શબ્દ પર છેકો મારો. પહેલામાં હું જે બોલું છું તેના ઉપર છેકો મારવાનો છે. પહેલામાં અફઘાનિસ્તાન, બીજામાં વધુ, ત્રીજામાં ખારું, ચોથામાં રેવા, પાંચમામાં મોર, છઠ્ઠામાં 22 માર્ચ, સાતમામાં લાગવી. પ્રશ્ન નંબર 6 દરેકના બે નામ લખો. પહેલામાં દુધિયા વાવ, બીજામાં લોખંડ કુંડ વાવ, હવે બીજામાં લખો પેલું તાપી મહી, ત્રીજામાં કડાણા વણાક બોરી, ચોથામાં નદી તળાવ, પાંચમામાં ભેંસ હાથી. પ્રશ્ન નંબર 7 યોગ્ય જોડકા જોડો. પહેલામાં અમદાવાદ, બીજામાં વડોદરા, ત્રીજામાં ખંભાત, ચોથામાં ભદ્રેશ્વર, પાંચમામાં હિંમતનગર. હવે બીજું જોડકું છે તેમાં પહેલામાં વડોદરા, બીજામાં ભાવનગર, ત્રીજામાં ડાકોર, ચોથામાં બેટ દ્વારકા, પાંચમામાં ભુજ. પ્રશ્ન નંબર 8 તફાવતના બે મુદ્દા લખો. વાવમાં લખો વાવમાં નીચે પાણી સુધી પહોંચવા માટે પગથિયા હોય છે. તેમાં બીજો લખો વાવ એક કરતાં વધારે માળની અને શણગારેલી હોઈ શકે છે. ત્રીજામાં લખો જૂના સમયમાં મુસાફરો માટે આરામ અને પાણીનું સ્થળ હતું. હવે કૂવામાં લખો કૂવામાં પગથિયા હોતા નથી, પાણી ઉપર ખેંચવું પડે છે. બીજો કૂવો સામાન્ય રીતે એક ઊંડો નાળાકાર ખાડો જ હોય છે, મુખ્યત્વે ઊંચાઈ અને પીવાના પાણી માટે વપરાય છે. પ્રશ્ન નંબર 9 મને ઓળખી મારું નામ લખો. પહેલામાં ગંગા, બીજામાં નર્મદા, ત્રીજામાં માલણ, ચોથામાં તાપી, પાંચમામાં અડાલજની વાવ, છઠ્ઠામાં પાણી કળો. પ્રશ્ન નંબર 10 અલગ પડતા શબ્દ ફરતે ચોરસ કરો. હું જેના પર ચોરસ કરવાનું છે તે બોલીશ. પહેલામાં મશક, બીજામાં દેડકો, ત્રીજામાં ખેડ બ્રહ્મા, ચોથામાં સૂરદર્શન, પાંચમામાં ચમચી, છઠ્ઠામાં હવેલી. પ્રશ્ન નંબર 11 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલામાં જેસલમેરના રાજા ગઢસિંહે 650 વર્ષ પહેલા લોકોની પ્રજાના લાભાર્થી તળાવ બંધાવ્યું હતું. બીજું લખો ગઢસિંહ તળાવની આજુબાજુ પગથિયા વાળા ઘાટ, શણગારેલી પરસાળ,
મોટા ખંડ, ઓરડાઓ અને બીજું ઘણું બધું આવેલું છે. ત્રીજામાં લખો, અહીંના લોકો તળાવ બનાવવામાં કુશળ છે તથા મોટા પથ્થરો અને લોખંડના સળિયા જોડી ચબૂતરા બનાવે છે. ચોથામાં લખો, નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરીને કૂવા અને વાવ સુધી પહોંચે છે. પાંચમામાં લખો, 4 પ્રકાર છે. પહેલું નંદા, બીજું ભદ્રા, ત્રીજું જીયા, ચોથું વિજયા. છઠ્ઠામાં લખો, હા મેં અડાલજની વાવ, પાટણની રાણકી વાવ જોઈ છે. સાતમામાં લખો, ના પાણી વગર જીવનની કલ્પના થઈ શકે નહીં. આઠમામાં લખો, હા મારા ઘરે પાણી ભરવા માટે પિત્તળના અને માટીના ઘડા છે. નવમામાં લખો, હા અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ગૌરીશંકર તળાવ છે, તેની કિનારે રાજમહેલ આવેલો છે. 10મામાં લખો, હા મારા ઘરની નજીક તળાવ છે, તેનું નામ ગૌરીશંકર તળાવ છે. 11મામાં લખો, મારા ઘર પાસે આવેલું ગૌરીશંકર તળાવ 1873 થી 1878 દરમિયાન ગૌરીશંકર ઓઝાએ બંધાવ્યું હતું. 12મામાં લખો, અમારા ઘર પાસે આવેલા તળાવની આસપાસ સુધારાવાસ, બંગલાઓ અને લાઇબ્રેરીઓ આવેલી છે. 13મામાં લખો, હા તળાવનું પાણી ચોખ્ખું હોય છે અને તેની આસપાસ સફાઈ નિયમિત થાય છે. આ પાણીનો ઉપયોગ દરિયા તરફ જતી વખતે ફાયરની વધારાની પાણીની લાઈનોમાં થાય છે. 14મામાં લખો, ના કોઈ ખાસ તહેવાર ઉજવાતો નથી, પરંતુ તહેવારોની રાજાઓમાં મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા આવે છે. 15મામાં લખો, અમારા ઘર પાસે આવેલા તળાવમાં પાણી છે અને તેમાં બોટિંગ પણ ચાલુ થઈ છે. 16મામાં લખો, દડકીમાઈ રાજસ્થાનના જેસલમેર જિલ્લાના એક ગામમાં રહે છે. પ્રશ્ન નંબર 12, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. હવે પહેલામાં લખો, જો કોઈ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો હોય કે ન પડે ત્યારે અમારા વિસ્તારમાં પાણીની અછત ઊભી થાય છે. હવે બીજામાં લખો, ગળસીસર તળાવની વચ્ચે ઘણી બધી મોટી ઇમારતો અને મકાનો બની ગયા છે, જેથી આ તળાવોમાં વરસાદી પાણી ભરાતું નથી અને પાણી વહીને નકામું જાય છે. હવે ત્રીજામાં લખો, કોઈ વર્ષે આપણા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કરવો પડ્યો હોય કે વરસાદ ન પડ્યો હોય તો છત પર પડેલું પાણી પાઇપ દ્વારા સીધું જમીનની નીચે બનાવેલી ટાંકીમાં પહોંચાડી શકાય છે. ચોથામાં લખો, વાવ કુવાનો જ એક પ્રકાર છે જે સોપ વેલ કે સ્ટેપ વેલ છે. તેમાં પગથિયા હોય છે અને તે કોઈ મોટા પરિસરમાં ડ્રોપ રીતે બંધાયેલી હોય છે, જેમાં પાણી સુધી પહોંચી શકાય છે. પાંચમામાં લખો, અમારા દાદા દાદી તેમના સમયમાં તળાવથી પાણી ઘેડામાં ભરીને લાવતા હતા, જ્યારે અત્યારે પાણી ખૂબ સાફ કરીને વાપરવું પડે છે અથવા તો મ્યુનિસિપાલિટીની વ્યવસ્થાથી પાણી આપણા ઘરના નળમાં આવી જાય છે. છઠ્ઠામાં લખો, વડીલોના સમયમાં મુસાફરોની પીવાના પાણીની સગવડ માટે રસ્તા પર પાણીની પરબો, હવાડા પર કૂવાઓની
ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હતી. 7મામાં લખો, ના દરેક વ્યક્તિને જીવવા માટે પૂરતું પાણી મળતું નથી. કેટલાક લોકોને પીવાનું પાણી મેળવવા દૂર સુધી પગપાળા જવું પડે છે, અથવા કેટલાક પ્રદેશોમાં વરસાદ ઓછો પડતો હોવાથી પાણીની ભારે અછત રહે છે. 8મામાં લખો, ના આવું ન હોવું જોઈએ, કારણ કે પાણી એ કુદરતની ભેટ છે અને તે પૃથ્વી પરના તમામ પ્રાણીઓ માત્ર માટે વરદાન રૂપ છે, જે બધાને મફતમાં જ મળવું જોઈએ. 9મામાં લખો, હા મેં જોયું છે કે કેટલાક લોકો બોરવેલ દ્વારા પાણી મેળવે છે, પરંતુ આ થોડું અયોગ્ય છે, કારણ કે બોરવેલના વધુ પડતા ઉપયોગથી ભૂગર્ભ જળ ઊંડા જતા રહે છે અને ભવિષ્યમાં પાણીની મોટી કટોકટી સર્જાઈ શકે છે. 10મામાં લખો, આ મારા ગામમાં પશુઓને પાણી પીવા માટે ના હવાડા છે. ગામના પાદરમાં અને રબારીવાડામાં આ હવાડા આવેલા છે, જ્યાં ઢોર જાનવરો પાણી પીએ છે. 11માં લખો, જમીનમાં માટી, રેતી, કાંકરીના અલગ અલગ કણો હોય છે, જે વરસાદના પાણીને શોષી લે છે અને તે જમીનમાં ઉતરીને કૂવા તથા વાવ સુધી પહોંચે છે. પ્રશ્ન નંબર 13, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. પહેલામાં, ગળસીસર તળાવની રચના એ પ્રકારની હતી કે તેમાં વરસાદનું પાણી ઘાટ માર્ગે થઈને આવતું. આ તળાવની નીચેની સપાટીમાં ક્રમશઃ 9 તળાવ બનાવવામાં આવ્યા હતા. જ્યારે ઉપરનું તળાવ ભરાઈ જાય ત્યારે વધારાનું પાણી વહીને નવા તળાવમાં ભરાતું, જેથી બધા તળાવ ભરાઈ જતા. બીજામાં લખો, અલબીરુની એ તે સમયમાં ભારતના તળાવો વિશે લખ્યું હતું કે અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે, આથી દેશના લોકો જ્યારે તેમને જોશે છે ત્યારે આશ્ચર્ય પામશે. તેઓ મોટા પથ્થરોની લાઈનો અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ મજબૂત બાંધકામ કરે છે તથા તેની વચ્ચે લાંબી દાદરના હાર ઉપરથી નીચે જાય છે. ત્રીજામાં લખો, અમારી શાળાની આસપાસના વિસ્તારમાં પાકા રસ્તાઓ છે અને તેની આજુબાજુ થોડી ખેતરવાળી જમીન છે. જ્યારે વરસાદ થાય ત્યારે ઢાળવાળા રસ્તાઓ પરથી પાણી વહીને નીચાણવાળા વિસ્તારોમાં કે ખેતરોમાં જાય છે અને થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે. ચોથામાં લખો, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ગામડાઓમાં લોકો પાણીનો સંગ્રહ કરવા માટે તળાવ અને ટાંકા બાંધે છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં પાણી માટે એક ટાંકી રાખવામાં આવે છે. છતમાંથી એક પાઇપ આ ટાંકામાં ઉતારવામાં આવે છે, જેથી ઘર પર ચડતું વરસાદનું પાણી આ ટાંકામાં ભરાય છે. પાંચમામાં લખો, જળ એ જીવન છે. આ વાતને સમજાવતી ઘણી જગ્યાએ વરસાદના વધામણા કરવાના ઉત્સવો, તળાવ છલકાઈ ત્યારે ઉજવણી કરવાના રિવાજો જોવા મળે છે, જેવા કે ભાદરવા મહિનામાં આવતી 11. ઘણી જગ્યાએ જલ
લણી એકાદશી તરીકે ઉજવાય છે. નવોઢા લગ્ન પછી સવારે આવતી યારે ગંગા કે તળાવની પૂજા કરી પછી ગૃહ પ્રવેશ કરે છે. આ ગામોમાં પહેલી વરસાદનું પાણી તળાવમાં આવે ત્યારે તેની પૂજા જ કરવામાં આવે છે. છઠ્ઠામાં લખો, હા, પાણી પુરવઠા વિભાગ દ્વારા ઘણી વાર પાણી પુરવઠાની ધીમી રીતે થતું હોય છે. આવા સમયે જરૂરથી વધુ પાણી મેળવવા માટે ઘણા લોકો પાણી પુરવઠાના પંપ સાથે પાઇપ જોડી દે છે, જેના કારણે આજુબાજુના લોકોને ખૂબ જ ઓછું પાણી મળે છે. કેમ કે પ્રેશર મળતું નથી. અમને ઉનાળામાં આનો અનુભવ થયો છે. ત્યારે જ ખર્ચ કરીને પાણીના ટેન્કર મંગાવવા પડે છે. સાતમામાં લખો, રાજસ્થાનના ખાનપર જિલ્લાના ગામ જેવા સમાચાર અને સમાચાર પત્રમાં વાંચ્યા છે. રાજસ્થાનના એક ગામમાં મહિલાઓને પાણી માટે બેડા લઈને દૂર દૂર જવું પડતું. આસપાસ કોઈ જૂના તળાવ કે વાવ નહોતા. ત્યારે ગામના સરપંચે પાણીકાળની મદદથી ગામમાં એક જગ્યાએ શોધી ત્યાં જઈ ઊંડી ખોદકામ કરી સ્વયંભૂ નિગરાનીમાં ગામ લોકોએ ઊંડું તળાવ બનાવ્યું, જેથી માસડીની પાણીની સમસ્યા દૂર થઈ ગઈ. પ્રશ્ન નંબર 14, યોગ્ય કારણ લખો. પહેલામાં પ્રાચીન સમયમાં લોકોની તેમના પ્રાણીઓ અને માલ સામાનના કાફલા સાથે લોકોની મુસાફરી સરળ અને બંને અને રસ્તામાં પાણી મળી રહે તે માટે તળાવ અને પરબ બંધાવવામાં આવતા હતા. આ પ્રકારના લોક ઉપયોગી કાર્યો કરવા એ તે સમયમાં મોટું સત્કાર્ય અને ધાર્મિક પુણ્યનું કામ ગણાતું હતું. બીજામાં લખો, ઇલેક્ટ્રિક પંપની મદદથી પાણી જમીનમાં શોષી લેવામાં આવ્યું છે. તળાવોમાં વરસાદી પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા નાશ પામી છે. આજુબાજુથી વૃક્ષો કપાઈ ગયા છે અને જમીનની આજુબાજુની જમીન સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે. પછી અન્ય કોઈ કારણમાં લખો, કૂવાની આજુબાજુ નદી, તળાવ, ગરણા જેવા પાણીના સ્ત્રોત હવે નથી રહ્યા. હવે પ્રશ્ન નંબર 15, નોંધ લખો. પહેલામાં રાણકી વાવ એ પાટણ ખાતે આવેલી ઐતિહાસિક અને અદ્ભુત વાસ્તુશિલ્પ સ્થાપત્ય છે. સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાના પત્ની ઉદમતીએ પોતાના પતિની સ્મૃતિમાં આ વાવ બનાવી હતી. 7 માળ ધરાવતી આ વાવ પૂર્વા ભૂમિક છે. આ વાવના 7 માળ હતા, તેમાંથી અત્યારે આ વાવ ફક્ત 4 માળ જ રહ્યા છે. અહીં દિવાલ કોતરણી અને વારસાત્મક ઉત્તમ શિલ્પ કૃતિઓ કોતરેલી છે, જેમાં વિવિધ રૂપી દેવતાઓની મૂર્તિઓ કોતરેલી છે.
બીજામાં આપણી પ્રાથમિક જરૂરિયાતોમાં હવા, પાણી અને ખોરાક છે. આપણું શરીર જે 5 તત્વોથી બન્યું છે તેમાંનું એક તત્વ પાણી છે. પાણી વગર પૃથ્વી પર જીવન શક્ય નથી. આપણા શરીરમાં રહેલું પાણી શરીરના તાપમાને શીત રાખે છે. પાણી વગર ખેતી થઈ શકી નહીં. આપણી રોજિંદી ક્રિયાઓ, રસોઈ બનાવવી, નહાવું, વાસણ અને કપડાં ધોવા વગેરે કોઈ ક્રિયા પાણી વગર થઈ શકતી નથી. આમ જળ વગર આપણું જીવનની કલ્પના કરી શકાય નહીં. માટે જળ એ જ જીવન છે. પ્રશ્ન નંબર 16. નીચે આપેલા બિલનું અવલોકન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિકમાંથી આવ્યું છે. બીજામાં હા, અમને પાણીનું બિલ ઘરે મળે છે. તે મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગ દ્વારા મોકલવામાં આવે છે. ત્રીજું, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ જ શહેરના પાણીના વિતરણ અને સંચાલનનું કામ હાઇડ્રોલિક વિભાગ દ્વારા થતું હોવાથી તે બંને સાથે લખેલું છે. ચોથામાં બિલ પૂજન પટેલના નામ પર છે. બિલની વિગત મુજબ કુલ ચૂકવવા પાત્ર રકમ 117 રૂપિયા છે. પાંચમામાં હા, પાણી માટે બિલ ભરવું પડે છે. પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં કે વિસ્તારોમાં પાણીના વપરાશ અને ત્યાંની વસ્તી કે નિયમો પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. બી. તેમાં પહેલું 9 સપ્ટેમ્બર 2019. તેમાં બીજી ખાલી જગ્યા 9 સપ્ટેમ્બર 2020. બીજામાં 4,448 ચૂકવવાના છે. ત્રીજામાં અમે બિલના માલિકનું નામ, સરનામું, બિલ નંબર, તારીખ, વિવિધ વેરાની વિગત અને મોબાઈલ નંબર જોઈ શકીએ છીએ. તો બાલ મિત્રો, અહીંયા આપણો 6થો પાઠ પૂરો થાય છે. અને મારા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આવજો, બાય બાય.